હર હર મહાદેવ મિત્રો, આજે એક નવી જગ્યા એક્સપ્લોર કરવા જઈ રહી છું, જેનું નામ છે ગુરુકુળ સ્વામિનારાયણ મંદિર, જે કતારગામ વિસ્તારમાં સુરતમાં આવેલું છે. અને અહીંયા જે થોડુંક જ દૂર છે પોઈચા ગામ, ત્યાં પણ જે સ્વામિનારાયણનું મંદિર છે એક્ઝેક્ટ એના જેવું જ અહીંયા ગુરુકુળમાં બનાવવામાં આવ્યું છે. તે હું આજે તમને તેની વિઝિટ કરાવું, તો ચાલો મારી સાથે, લેટ્સ ગો. તો ચલો, અમે રેડી થઈ ગયા છીએ. મારા સાસુ સસરા એ લોકો નીચે છે, મારા સસરા છે અને મારા સાસુ છે, ક્રીવા છે અને મારા હસબન્ડ. આપણે ગુરુકુળે પહોંચી ગયા છીએ. આ રોડ ઉપરનો સીન લીધો છે. આપણે ગુરુકુળનો જે વિડીયો છે એને પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 એવી રીતે કવર કરીશું. પાર્ટ 2 અને પાર્ટ 3 વિડીયો જોવા માટે અત્યારે જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી તમને પાર્ટ 2 વિડીયો અને પાર્ટ 3 વિડીયો જોઈ શકો. આના પછી નેક્સ્ટ આપણે પાર્ટ 2 અને પાર્ટ 3 વિડીયો મૂકીશું. અત્યારે વિડીયો છે પાર્ટ 1. આ છે મેઇન ગેટ, ત્યાંથી આપણે એન્ટર થશું. પાર્કિંગની સુવિધા અંદર જ છે, એટલે આપણે ગાડી અંદર લઈ જશું. તમારે ગાડી પાર્ક કરવી હોય તો ત્યાં પણ બહારની તરફ પણ સુવિધા છે. અહીંયા એન્ટર થતાં જ એક સરસ મજાનું શોભાયાત્રા, જે સાંજના સમયે ડેઇલી ઘનશ્યામ મહારાજની એક શોભાયાત્રા નીકળે છે, એટલે કે સ્વામિનારાયણ ભગવાનની. એ જે મંદિર ફરતે ફરતે જ આ શોભાયાત્રા નીકળે છે. આપણે એન્ટર થતાં જ આ શોભાયાત્રાનો લાભ લઈ શક્યા છીએ. જો તમારે આ મંદિરમાં આવવું હોય તો તમારે સાંજનો સમય બેસ્ટ છે, કેમ કે અહીંયા લાઇટિંગ એટલું બધું સરસ છે, તો જોવા માટે ખૂબ જ મજા આવે એવું છે. તો તમે જોઈ શકો છો ફરતે કેટલી બધી લાઇટિંગ્સ છે. નગરયાત્રા એને બીજું એ પણ કહી શકીએ આપણે, નગરયાત્રા, નિત્ય નગરયાત્રા એવું છે બોર્ડ એનું. અહીંયા સ્વામિનારાયણ ભગવાન નિત્ય નગરયાત્રા કરે, સાથે સાથે એમની આરતી પણ થાય છે. તમે જોઈ શકો છો આવી રીતે નગરયાત્રા કરે છે. ત્યાં આ જે બધા બાળકો છે એ અહીંયા જ હોસ્ટેલમાં રહે છે, અને હોસ્ટેલમાં રહેતાની સાથે સાથે જ અહીંયા ભગવાનની સેવાનું કાર્ય પણ કરે છે. તમને ખબર તો છે જ, ગુરુકુળમાં આવું બધું થતું હોય છે. એટલે બાળકો અહીંયા એમને સેવાનો લાભ પણ મળે છે. એમાં કન્ટિન્યુઅસ બધા બાળકો અલગ અલગ દિવસમાં એ લોકોના વારો રાખવામાં આવ્યો હોય, એવી રીતે વારો રાખ્યો હોય એવી રીતે અહીંયા પૂજા આરતી કરતા હોય છે. તમે જોઈ શકો છો. અહીંયા એન્ટર થતાં જ અહીંયા ગેટ પાસે આપણને આ નગરયાત્રા મળી ગઈ ભગવાન સ્વામિનારાયણની. પછી ગેટની એન્ટર થતાં જ ડાબીની તરફ એક હનુમાનજીનું મંદિર છે, જે આપણે સાળંગપુર હનુમાનજીનું મંદિર છે, સેમ ટુ સેમ એવું જ સાળંગપુરનું જે મંદિર છે એવું જ અહીંયા મંદિર જોવા મળે છે. અહીંયા પાછળ બેકગ્રાઉન્ડમાં ફટાકડા ફૂટે છે નગરયાત્રા દરમિયાન. જો હું તમને કહી રહી હતી, એ આ સાળંગપુરનું જે મંદિર છે એક્ઝેક્ટ એવું જ અહીંયા કષ્ટભંજન દેવ, જે હનુમાનજી દાદા છે એનું મંદિર છે. તેના પણ હું તમને અહીંયા દર્શન કરાવું છું. એવું કહેવાય છે કે તમે સાળંગપુર ન જઈ શકતા હોય તો તમે અહીંયા આવીને કષ્ટભંજન દેવના દર્શન કરી શકો છો. તેના જેટલું જ અહીંયા ફળ મળે છે. સાળંગપુરના જે હનુમાનજીનું તમે દર્શન કરો, જેટલું પૂન મળે છે એટલું જ આ અહીંયા કષ્ટભંજન દેવ છે તેના દર્શન કરો તેટલું જ પૂન મળે છે. આ મંદિર કતારગામ વિસ્તારમાં આવેલું છે, જેનું લોકેશન હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તમે જરૂરથી જરૂર વિઝિટ કરજો. તમે જોઈ રહ્યા છો સેમ ટુ સેમ એવું જ મંદિર છે. થોડો ઘણો ડિફરન્સ હશે, બાકી એક્ઝેક્ટ એના જેવું જ મંદિર છે. મંદિરની ચારો તરફ બધા રામ, સીતા, લક્ષ્મણ, હનુમાનજીના એના સ્વરૂપના બધા ફોટોઝ લગાવેલા છે. તમે જોઈ શકો છો. હનુમાનજીના અલગ અલગ ફોટોઝ છે, રામ સીતાના ફોટોઝ છે, એ બધા ફોટોસ લગાવેલા છે. હજી આ નગરયાત્રા ચાલુ જ છે. મેં તમને કીધું એમ આ ડાબી તરફ જઈએ ત્યાં એ મંદિર છે. પછી જે આ નગરયાત્રા માટે જે આ રથ જાય છે એ તરફ ડાબી તરફ બધા નાના નાના બીજા મંદિરો પણ છે. એ બધા જે મંદિરો છે, સાઈડના મંદિરો, એ આપણે પાર્ટ 1માં કવર કરીશું. અને જે મેઇન મંદિર છે એને પાર્ટ 3માં કવર કરીશું. પાર્ટ 2માં આપણે પાછળની તરફથી બીજું એક મંદિર છે એને પણ હું કવર કરીશ. એ પાર્ટ 2માં કવર કરીશ. પાર્ટ 1માં અત્યારે આપણે જે આજુબાજુ જેટલા મંદિરો છે એને કવર કરીશું. આ છે મેઇન મંદિર.
અને મંદિરની અહીંયા જે બાજુમાં જે ગાર્ડનો છે, ગાર્ડનમાં જે સ્વામિનારાયણ ભગવાનના અલગ અલગ લીલાઓ છે એ બતાવવામાં આવી છે, એ દર્શાવવામાં આવી છે. જો હું તમને બતાવું, આ છે નીલકંઠ વર્ણી, જે વનમાં ગયેલા હતા અને જે વનમાં એમણે સિંહ સાથે, મતલબ જે જંગલી પ્રાણીઓ હતા એમની સાથે એઓ રહેતા હતા, એ ટાઈપનું આ સીન છે, દ્રશ્ય છે, તમે જોઈ શકો છો. પછી એક્ઝેક્ટ એની સામે જ એક સ્વામિનારાયણ મંત્ર છે, ત્યાં કન્ટિન્યુઅસ મંત્ર ચાલુ રહે છે, અખંડ ધૂન જે આપણે કહીએ તે ચાલુ રહે છે. એ હું તમને બતાવું. અહીંયા નાની એવી, એટલે એકદમ નાની પણ નથી ને એકદમ મોટી પણ નથી, એવી ઘનશ્યામ મહારાજની મૂર્તિ છે ને અહીંયા કન્ટિન્યુ કોઈને કોઈ સ્વામિનારાયણની ધૂન ગાતા હોય છે. પછી આ બહારની તરફનો પાછો એક સીન છે, એ તમને બતાવું. પછી એની સામે જ એક અહીંયા છે મંદિર છે. આજુબાજુ ઘણા મંદિર છે, બહુ બધા મંદિરો હું કવર કરીશ તો બહુ જ લેટ થશે. અહીંયા એક કામધેનુ ગૌશાળા છે. અહીંયા બીજું એની બાજુમાં જ એક યજ્ઞશાળા કરીને મંદિર છે. અહીંયા નાના નાના મંદિરો ઘણા બધા છે. બસ મિત્રો, આપણે જે પાર્ટ લેફ્ટ હતો, મંદિરની લેફ્ટ સાઈડનો પાર્ટ હતો, એ આપણે કવર કરી લીધો છે. પાર્ટ 2માં આપણે પાછળના તરફથી આપણે એના રાઈટ સાઈડ આવીશું અને પાછળ એક બીજું મંદિર પણ છે, એ કવર કરીશું. અને આજુબાજુ ફૂડ કોર્ટ છે એ પણ કવર કરીશું. એ પાર્ટ 3માં કવર કરીશું. પાર્ટ 2માં જેટલું કવર થાય એટલું પાર્ટ 2માં કરશું અને પાર્ટ 3માં આ મેઇન મંદિરને કવર કરીશું. તો બસ મિત્રો, તો મિત્રો આ વિડીયો હું અહીંયા જ પૂરો કરું છું. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.